બ્રિજ પર લાંબા સમયથી જામી ગયેલા માટીના થરના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે। આ મુદ્દે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ જાતે જ માટી હટાવવાની કામગીરી કરી હતી। જોકે કામગીરી દરમિયાન પોલીસે કાર્યકર્તાઓને ડિટેન કર્યા। યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી ઓવરબ્રિજ પર માટી જામી છે, જેના કારણે વાહનોને વધુ સરકવામાં મુશ્કેલી પડી રહી છે। અનેક નાના મોટા અકસ્માતો થાય છે। આ મુદ્દે માર્ગ અને મકાન વિભાગને અનેક વખત લેખિત રજૂઆત કરવામાં આવી, મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકો અને કાર્યકર્તાઓએ જાતે જ માટી હટાવવાનું પગલું ભરવું પડ્યું। આજે જે વલસાડમાં નવનિર્મિત ઓવરબ્રિજ પર જે આજુબાજુની સાઈડ પર જે ધૂળો જામી ગઈ છે, તમે જોઈ શકો છો કે 2 ફૂટ જેટલા ધૂળોના થર જામી ગયા છે। એના લીધે ઘણા બધા રાહદારીઓને અકસ્માત નડ્યા છે અને હાલ ચોમાસું બી આવી રહ્યું છે, એટલે જો પબ્લિકને નુકસાની નહીં થાય એટલા માટે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા આજે ઓવરબ્રિજ સાફ સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। હાલમાં જે વલસાડમાં નવનિર્મિત બ્રિજ બન્યો છે, જ્યાં લાઇટની પણ અછત છે, લાઇટ પણ સ્ટ્રીટ લાઇટ મૂકવામાં આવી નથી, તેમજ બ્રિજ ઉપર ધૂળના થર જામી ગયા છે, જે ધૂળના લીધે અવારનવાર અકસ્માતો થઈ રહ્યા છે। તો અત્યારે ચોમાસાની સિઝન ચાલુ થઈ રહી છે અને આ દરમિયાન જો કોઈ અકસ્માત થાય અને કોઈનું મૃત્યુ થાય તો એનો જવાબદાર કોણ રહેશે? શું આરએનબી ડિપાર્ટમેન્ટ એની જવાબદારી લેશે? શું અહીં ઉદ્ઘાટન કરી ગયેલા નેતાઓ એનો જવાબદારી લેશે? મોરબી જેતપુરમાં ખેડૂતોના આંદોલન